જો ખાડો પડ્યો દુનિયાનો ખાડો પડ્યો છે ને અમારા ગામમાં. આગેવાનને કેવું પડશે કે બુરા વાપરવાનો કામ ચિયોક પડીને મળી જવાનો છે હો ખૂબ દાડો. મારું મીઠું એકલા બાવળિયા બધું ઊભું છે તે કાંટા મોટા આજવા લાધો જોવેરા પાડું પડો ધક્કો મારી ડેલિકેટ નો મેં થઈ જાય ગામમાં. વાત નહીં ખીલી અંદર. એ હા મરવું છે હે મરવું છે ના ના તો આ બુરા વાવે હે? ખૂબ દાડો તને આવડો ખાડો નહીં દેખાતો હે હા એટલે કેમ બેઠો છો બે તો ખરી તને આખી ઘટના કેવી છે આ કઈ હોલું નહીં બધી વસ્તુ એટલે કેમ એટલે ડેલિકેટ તને બનાવ્યો શું કરવા બનાવ્યો છે એટલે ડેલી કટ આ ખાડા બુરાય ખાડા ટોલો ન ખાય અંદર મોડા ડૂબીને મરી જશે એટલે ઓલી ગ્રાઇન્ડ ખાઈ ખાઈને મરી દો તમે હવે તો પણ આ કેમ કરાવો ને બધું બધે ના કેવડે કેમ આ તો હોટોલો નતો તણી નાખી નાસે મારા મહિને એનો ખાડો પડ્યો છે ભૂલી જાય તું બોડા એવું એમ એટલે પહાને બુરાબો પડશે ને હવે બુરા વાપરો ને કયો લીટ બોલાવતો જવાનો છે ઉપર ભગવાન કર ઈ વાત તો તારી હાસી હમ. શું કરતો તો હે હું તો બેઠો તો એવું છે મારે જાવું હું અહીંયા કેમણા લાલભાઈ ની લાલભાઈ ની અહીંયા શરત પાડી હતી પોતાએ મારાથી તે 2500 રૂપિયા હારી જાય જાવું હે લેવા હું શરત આલું એક મને ઓય પણ તને ખબર નહીં કે ગામમાં આજ સુધી હું શરત હાર્યો નહીં ઈ તો ખબર છે ભયા હા. હું એવી શરત આલવાનો છું ને કે તું હારી જવાનો ના હારું લાજી શરત હે 2500 ની લેતા પાકા લા ઓ પછી ના લે તો પછી તને ખબર છે ને રાવતાની તો હવે હું આખા ગામમાં આબરૂ કાઢીશ હવે હું શરત કહું કે હે કે ખારવી જંગલ ભાળ્યો બાબા હું ક્ષેત્ર જાઉં છું એટલે કેમ? તું જા હું ક્ષેત્ર એટલે આમ ઊભું રહે ને કે ઇજ્જત કાઢી ગામમાં જઈને આલા પણ આવી તારે સરતું ડાલાય કાક વિચારીને બોલ ખારી જંગલ તું બોલ્યો ખારવી જંગલ હવે સંભળાવ ખારવી જંગલ એટલે બાબા ખારી જંગલ ની તું વાત કરે હે? જા એટલે ગામનો તારે સરપંચ ખોવો હે હે આગેવાનને તારે ખોવો છે તો હું ડેલી કટ સરપંચ બની દઈશ બરો એટલે આ તારી હું તને એક વાત કર 1000 રૂપિયા તને આલુ આને આ વાત દબાઈ નાખી ગામમાં ખબર ના પડવી પડે હજાર તું 2000 આલે ને તો કઈ વાંધો નહીં મૂકી આલીશ આખા ગામમાં પણ તને ખબર તો છે કે અંદર મોમો જાગો છે ભૂત છે ચુડેલ છે અંદર વાઘ છે ચિત્તા છે વરુ છે દીપડા છે બધું છે હા ભાઈ હા. તું રિયલ વાઘ હોય ને હા. તો ઓલે આયા અસલી વાઘ ગંદા મુલાકાત કરી એટલે આવું તાક કરવાનું હોય ને. હું તો દઉં નહીં તો જવાનું હું તો ગામમાં આ વાત આવી છે હવે આબરૂ ઉપર અને રાવ તો આબરૂથી કારે કોમ્પ્રોમાઇઝ કરતો નથી એટલે હવે જાવું જ પડશે હે હા તો જઉં હું હારું જા કઈ કેવું નહીં ને હે તો જોય હા ભાઈ હા તારે પ્રૂફ લઈને આવવાનું છે આ તારો ફોન એટલે આ તારી હોશિયાર છે આરો ઈ હોશિયાર ફોન છે ને ફોન ઉભો. વિડિયો બનાવી હા. અને લઈને આવવાનો છે હા રેડી તો હવે થઈ પડશે અને ગામના ગ્રુપમાં લખવાનો છે તો પણ હું જો આવી ગયો હા. તો ગામમાં મારી વાતો થશે ના આવ્યો તો હે ને મારા અને ભાઈ. સંગ તારીઓ અને વસુલો મોટો બાવળ ઉભો ને અહીંયા જવાનું છે ભલા અહીંયા તો તારા બા મોમો રહેશે એ તો કાંઈ વાંધો નહીં હાર તો બાપા 2500 ની મેળાવે 5000 હે 5000 હા તો 5000 ચાલ હાલે હાઉ અને આયો તારે હાલવા પડશે હાઉ રેડી હાઉ હાલ હું જાઉં હારું જા પોતે જાય તો રાસે પણ લીટ બોલાવતા આ બનાશે મને જાવા જ્યાં ઠાડો બુરો ઉપરો સરત પાડતા તો પાડી પડી પણ વહમું છે આમાં તો બિયમણું છે ને વાઘ ને જંગલી જાનવર ને લાધ્યા પણ જબર છેતર્યા છે હવે આબરૂ પર વાત આવી છે બરફનું લાગે મને લાગે વાઘે ક્યાંક ના ફાડી નાશો છે હવે તો વાઘની જગ્યા લાગે વાઘ જવરા એમને આગળ જવા દે એટલે અત્યારે આ તો જબર ખતરનાક લાગે 5 વર્ષ પાહો આવ્યો છું પેલા શરત ઉપર આવ્યો તો ને હાલના વરી આવ્યો છું પેલા તો બચી ગયો તો પણ હાલના વાહમું લાગે જવા દે તારી હવે તો નદી અડલ છે એક તો માવઠું પડ્યું એમાં વરસાદી આય ઘણો વર્ષો હો જાવ દે આગળ હેડતા મને મારો બેટો વિચાર આયા કરે છે કે આને મારા બેન મેલ્યો પરો છે પછી શું કરવાનું એ મારો બેનો અમારા ગામનો આગેવાન છે એ પાછો અને જુઓ હાથો સિંહ ચાય દડી ગયો ને તો લીટ બોલાવતા ભગવાન કન બેહવાના છે પણ મારો ગોઠી કરીને મને જવા દે ને કે આને તો વળી ટળશે પરો વળી પણ હું ક્યાં સડીને બેઠો છું બે કૂદકું નહીં મારું નહીં ઉતરી દઉં પરો ને ગમે ઢીવટો બીવટો બગડ્યો તો ડોસી ગળશી ચાલો થોકો લાગવા જેવો સાવાજી
એટલે એક તો આળવણો આવ્યો છે ને એ કાંટા લાગેલા છે. એટલે આ ચિયો તો ના આવડે, મેં તો કદી ભાલ્યું નહીં. હવે બોલ પાછો ફોટો પાડલ્યું નહીં, ગામમાં બતાડીશ કે આગે મને જાતા દાવાજીને ફાડ છે પણ એટલે આ તારી લાજે તો પણ કેવા જંગલમાં નાસા છે. મારે કાકો કેતા નકાય કે બધું ગમે એ જાવું પણ જંગલમાં ના જાવું. નકાય ભલે ગમે એવા વાઘર્યા હોય, વાઘ ખાસો હોય ને તેથી ફાડી જ નાખે. વાઘ હવે બોલ ના તો ઘણો કેતો હોય છે. ફોટો લઉં પેલો વિડીયો લઉં. જય માતાજી મિત્રો, હમો વાઘ બેઠો છે અને તમે જોઈ શકો છો મારી છે ને હવે રેવરાઈમ છે ને એટલે જાળવીને જવું પડશે. રાવતા ઓ લાધા તું આય હે ગોઠી કણ આબુ પડે ને. મારો જીવ બચાવ્યો એમ ને. ઉવે ઉવે મેં આમ તો મને ખબર તો હતી કે લાધો આયા વગર રે હાલવે બોલતો ચમ વાઘ છે અંદર. ઉવે મેં શું જોયું તને બતાવું? હાલો આ શું છે લ્યાવ શિખર મને નહીં ખબર છે પહોંચ્યું જનાવર પણ આ તો ગામમાં વાવડી મને લાગે નાર લાગે. તે કઈ જોયું નહીં? મેં જોયું છું. તું ગાડો થઈ જઈશ. ચમ તું ગાડો થઈ જાવ ને ચમ વાઘ જોયો વાગે અને એ વિડીયો બનાવીને આવ્યો મારો ભેગો. દેખાડ એટલે તારે ખોટું લાગે છે હે જો જો બેઠો છે ઉલ્યા જોયો ખાલી આ વાઘની જીગર બંધ કરીને ને બીક લાગે છે મને તો. હે, મારી જીગર તે જોઈ હે ગામમાં વિડીયો નાખવાનો હો એમ નહીં કેતો ગ્રુપમાં. એમ નહીં કેતો હા હવે બે આપણે બે તો જંગલમાં આવી ગયા આઈ જા છે સામે એ પાછા વસ મસો વસ આયા. ઓલા મામો રે અહીંયા જાતા રહી છે એ મરવું તારે ચમ ખબર નહીં થોડા દારે 12 વાગે મોમો જાગે ઈ હાસી વાત 12 વાગે વાઘ થઈને ફરતો છે ફાડી નાખશે. ઓય 12 વાગ્યા તો સહી વાત ખરી પણ આયા છે ને અમે મોતનો ખેલ હે ખેલી જ દણ ગાડી રેડી ઓય. પણ પાછા જાશે સિરતે પછી વાઘ બેઠો હે હે હા બ ફરીને તો ચા દબરાતું નહીં. એમ તો આપણે બે ચા સિંહ જ છે ને હે હા લડી લેવાનું નહીં હો અડતો અલે આ તોડી નાખો ખબર છે ગામના ગ્રુપમાં વિડીયો નાખશે ને તો આજીવન હું સરપંચ છે ને આજીવન તો ડેલિકેટ રહીશ. બરોબર. ચમ કહું જીગરા વાળા ખરીને આપણે બે ફોટો તો લાખું તારથી નહીં નાખવું હા કાઢી તો એ તો બધા બધું ભેગું નાખવાનું ઈ હાસી સમજો કે નહીં? રેડી અરે તો વિડીયો બનાવો છો પર ઉપર એક વિડીયો બનાવો પર આપણે બે ના હડ બનાવો બનાવો મારા આઈડી નાખશો હા તારી આઈડી લાગુ ભૈયા પહલા કેમેરા સારું આવે. બોલ જય માતાજી મિત્રો, તો હું અને લાધો આપણા ખારવીના જંગલમાં આવી જશે ઈ હાસી વાત અને અમે શું કે ગામના મુખી કેવો અને હું ડેલિકેટ એટલે અમે અમારો જીગરો માપવા આવ્યા છે અને જો અમે સક્સેસ રીતે બહાર આવી કે જંગલમાંથી તો તમારે અમને આજીવન સરપંચ અને ડેલિકેટ રાખવા પડશે. રેડી ઉવે નાખવા દે ગામના ગ્રુપમાં નીકળી ગયા. કૂતરો આયા ફરા છે હે હા કૂતરું હતું કે બીજું હતું શીખશું હતું કોકા તો બરોબર આ વિડીયો જો આપણે બહાર નીકળી ગયા જંગલની બહાર હા. તો આજીવન શાંતિ ને કપાય ભગવાન કરાડતું આમને તું કેહરા જાવ છે ને હવે હા તો ભાઈ લાધા તું ઉયો જો અવાજ નહીં આ શું ભાઈ આ તો જન હે જન જન નહીં લાગતો બધો મોમો લાગે જન છે રુદ્ર તને એવું ના આવે હે થોડા દાડે આ ચકલું ફરકે નહીં હા. અને આ મને લાગે મોમો જ છે એવું અને ઈલા વચ્ચેનો તને ખબર નહીં અરે ઉઈ તું બોલ હવે બોલ ને હવે આ બાદ છે મોમો ઓલી બાદ છે વાઘ ચારે કોર ફસ્યા આપણે બે હવે નીકળવાનું કરો બોલતો જ નહીં હો હે જાળવી ને પાછાળે આમાં એક અહીંથી દસ તો હારો તું બોલતો નહીં હો હા જાઉં હે? પાય બહુ લઈ લી હીરો એડ તો વેડી તને હજી મસ્તી હું દે દોડ દે બરાબર મન લાવજી જય મામા એટલે ઉભો તો રે ઉલે બાબો મઠ બચ્યા નહીં જઈ જા એટલે આ તારી રાધા સમજી જા હવે હળવી
બોલ ઉલા નહીં કહો જંગલમાં શીચી ખાતા શિકાર કરતા હોય છે ને ઓલા આદિ માનવ કેમ કા કીરું ઉઈ લંબરે આ ધોળ